જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? આજે સ્વાગત છે તમારું અમારા આજના નવા વિડીયોમાં. તો આપણે તો જો સવારમાં નાઈ ધોઈને તૈયાર થઈ ગયા અને કામ બધું થઈ ગયું છે. કપડાં એક ધોવાના બાકી છે આપણે. અને ડિમ્પલ બેન જો અહીંયા કપડાં સુકવવા આવી ગયા છે. કેમ ગઈ ડિમ્પલ? જો અહીંથી દેખાય હતી જીએનસી ઘરે હું આવું ક્લિક કરસ. આવા નખરા તો અમારા બેબીનું ચાલુ જ હોય આખો દિવસ. એક રીતના હે ને મને એમ થાય કે હું પેલા એકલી હતી ને તો બોરિંગ થઈ જતી હતી. હા એટલે હા મજા ન આવતી. અને જ્યાંથી અમારે ડિમ્પલ આવી છે ને ત્યાંથી ટાઈમ વયો જાય, બોલાચાલી પણ થાય, એવી રીતના મજા આવે એમ. અને પાછી બે બેનું એટલે મજા આવે. દેરાણી જેઠાણી બાંધવાનું થાય નહીં, બે બેનું ન થાય. બે બેનું એમાં બાંધવાનું થાય જ નહીં. ઘણા એને થાય ખરા પણ આપણે ન થાય. અને જો વાળમાં ઘૂસ પણ નથી કરી, જો એ રોજ કર્યા પણ આપણે સવારમાં હે ને મોડું થતું હતું, નાઈ ધોઈને ડાયરેક્ટ મંદિરે વયા ગયા હતા તો ઘૂસ કાઢી નથી. ડાયરેક્ટ મંદિરે જઈને જે આવીને કીધું આપણે વિડીયો લઈ. અને જો ડિમ્પલબેન ને કપડાં ધોવાઈ ગયા છે ને આપણે કપડાં ધોવાનું બાકી છે. ડિમ્પલબેન સુકવવા આવી ગયા છે કપડાં. એટલે એમ કે અને મમ્મી હે ને જીવનમાં એક બેન હોવી તો જરૂરી જ છે કે આપણે ગમે એ વાત કોઈને શેર ન કરી શકીએ ને તો એક બેનને તો આપણે શેર કરી શકીએ. આપણી બેનને એવું ભળતું હોય તો, એવું ભળતું હોય ને તો અમે તો બે બેનું છીએ અને પાછી એક જ ઘરમાં છીએ. એ તો નાના હતા ત્યારની વાત છે. હાવ નાના હતા તો આપણે બહુ ખબર ન પડતી હોય. એટલે નાના હોય તો બાંધતા જ હોય એમાં બે બેનું. એટલે વાત થઈ ગઈ પૂરી. ધબા ધબી બોલાવતા હોય. પેલાના કિસ્સા યાદ કરીને એટલે અત્યારે છે ને એમ થાય કહો પણ પેલાનો જે આમ જીવન હતું એ આમ મસ્તી ખો અને બધી રીતના એમ. નાના હોય તો બહુ મસ્તી કરી હોય બધાએ. અને બસ હવે જો કપડાં ધોવાના છે તો કપડાં ધોઈ નાખી. અને જેમ મોટા થતા જાય ને એમ જવાબદારી આવતી જાય. જવાબદારી જેમ આવતી જાય ને એમ આપણે સમજણ પડતી જાય બધી. પેલા શરૂમાં તો આપણે બહુ ખબર ન પડે. લગ્ન જીવનમાં એમ જ હોય એવી જ રીતના. પેલા શરૂમાં કોઈ પણને ખબર ન પડે પણ પડી જાય પછી. ને જો એને કપડાં સૂકવી દીધા બધાય. અને આજ વરસાદ તો સવારમાં થોડો ઘણો હતો પણ બહુ નહોતો આવ્યો. છાટા ને એમ આવતું હતું એટલે બાયણે જ બધા કપડાં નાખી દીધા. અત્યારે તો તડકોય નથી ને વરસાદય નથી એવું બધું છે. અને જીએનસી બેન અમારા સૂતા છે અત્યારે. કઈ ની સૂતી છે એ હવે ઉઠશે એવું લાગે છે. નહીં પણ હવે જીએનસી ઉઠશે એવું લાગે એમ. હવે ટાઈમ છે એનો ઉઠવાનો. તો બસ આપણે જો અત્યારે આમાં બ્લોગ ચાલુ કરી દીધો છે કે હમણાં છે ને 2-3 દિવસ થાય એમ જ થતું હતું કે બપોરે બ્લોગ શરૂ થતો ન એવું બધું થતું. અને કાલનો બ્લોગ મસ્તનો છે. આપણે કાલે ગયા હતા મોઢે ને બધા આપણા સબસ્ક્રાઈબર હતા એટલે આપણા કુટુંબના જ હતા બધાય. પણ અહીં આપણે સબસ્ક્રાઈબ કરે છે, આપણા વિડીયો જોવે છે. અને બધાય કે અમને વિડીયોમાં લ્યો એટલે આપણે બધાને વિડીયોમાં લીધા છે. તું હજી નથી આવી. તું હાઈ જાય એ તો રોજ આવે જ છે વિડીયોમાં. એને તમે ઓળખો જ છો, જોઈ લ્યો. જો એના નખરા જો જીવથી ને બેસ્ટ નખરા હોય ક્યારેક તો એના. જીવ એને રહીને તો હે ને બધા છોકરા જેવા થઈ ગયા છીએ અમે. કેમ કે જીવને રમાડતા હોય ને એટલે બધા આમ છોકરા જેવા થઈ જાય. નાના મોટા શું બધા એટલે બધા. અને અમારે જીવન જો આ ઢીંગલો હાવ નથી ગમતો. જા આજ ઢીંગલો લઈ આવ્યા છે પણ એને એક વખત એને આમ મોઢામાં હે ને લઈ લીધો ને તો એને રૂસા ચોટી ગયા. હવે તમે એને ઢીંગલો આમ બાજુમાં ગયો ને તો એને ઢીંગલો આમ એમ કરી નાખે. આખું એ રહી આખું બાઈખું બધું છે. એને રૂસા હે આમાં ટોમીન ભણે એટલે હે ને. એટલે હવે જેન્સી બેન એક આવો ઢીંગલો છે અને એક નાનો કૂતરો હતો ને આવો ને કાળા બ્લેક કલરનો. તો એ બે છે તો એને હે ને બેમાંથી એકય ગમતું નથી.
અને કાલથી તો ભાઈ દશામાના વ્રત ચાલુ થાય છે, બધા રહેતા છે એ બધા રહે. આપણને મારા જેઠાણીની બધા રહે છે તો કીધું છે બધા આરતીમાં આવજો, જાગરણ કરાવવા આવજો. તો આપણે જઈ હવે, અને આપણે બાજુમાં જ આપણે મંદિરે જઈશું ને, ત્યાં જ દશામાનું મંદિર છે તો આપણે ત્યાં જાશું દર્શન કરવા માટે. અને આના નખરા જો ફૂટશે જ નહીં, ઢીંગલો ગમી કંઈક હાથમાં આવી જાય ને એટલે જોઈ લે. બાય બાય, બાય બાય, આવજો જો ટાટા. હાલો તો ડિમ્પલબેન નીચે જઈશે ને તો આપણે પણ હવે હે ને આપણું કામ બધું ઉપાડી લઈ, ફટોફટ કામ કરવા માંડીએ આપણે પણ. હવે કામ તો બધું થઈ ગયું છે ઓલમોસ્ટ, પણ કપડાં ધોવાના છે તો આપણે ફટાફટ કપડાં ધોઈ નાખી અને સૂકવી દઈને પછી બનાવશું રસોઈ. કેમ કે ભરતનું કાંઈ નક્કી હોય નહીં, કંઈ આવી જાય. તો હાલો આપણે કપડાં ધોઈ નાખીને નવરા થઈને પછી મળશું. અને જમ્યું તો વાસણને ઉઠે છે ને આપણે હજી ભરત કાંઈ આવ્યા નથી એટલે કાંઈ જમ્યું નથી. ભરતની વાટ જોઈ થોડીક વાર, ભરતને ફોન કરી પછી કે કંઈ આવે છે. અને આમાં જેન્સી બેન જો ગદા ક્યાં ક્યાં ગદા ક્યાં ગઈ? હા આમાં આમાં જેન્સી બેને છે ને આમાં થેલીથી રમે છે ને આપણે એમાં ગદા નાખીને એટલે ગોતે છે. જો અરે અરે ગદે ગદે અરે હાલે હાલે. જેન્સી બેને કે રહેવું ન હોય ને એટલે એને ઊભું જ થવું હોય, તેડો મને જલ્દી એમ. હું કરે આવું ક્લિક કરો, આવું ક્લિક કેમ કરવાનું, આવું ક્લિક કેમ કરવાનું? રાધે 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 એ ભાઈ રાધે રાધે. હું છે ઓહ 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 જામ આમાં છે જેન્સી કેમેરામાં દેખાય. હા આમાં જીવબેનને જો રમાડીશી અને ડિમ્પલ બધું વાસણને ઉટકે છે ને કામ કરે છે. હવે થોડીક વાર ભરતની વાટ જોઈ પછી આપણે પણ જમવા બેસી જાય અને આપણે વિડીયો અપલોડિંગ કરવાનો છે તો વિડીયો અપલોડિંગ કરી નાખી. હું પસાડું જેન્સી બેન છે રાખી છે, જેન્સી બેને ખાઈ લીધું છે ને. આ અરે પણ જીઓ નો નો મૂકી દે, મૂકી દે. તને મજા આવી વાળ પકડવાની? હે અરે જેન્સી બેન છી કરી લીધું છે. જેન્સી બેને ક્યાંય છી નથી કરી બિચારી, ક્યાંય નથી છી કર્યું. બકુ ભરસ મને મને બકુ ભરસ છી કર્યું તે ક્યાંય નથી કર્યું. કે મમ્માને મમ્માને કે છી નથી કર્યું કે ખોટું ખોટું બોલમાં કે. હા હાલો તો આપણે જેન્સી બેનને હવે ઘડીક વાર રમાડી અને પછી જેન્સી બેન ડિમ્પલ નવડી છે ને એટલે હુડાવી દે. આમ તો કેવા પેતરા કરે છે જોઈ લો. આમ તો કેવી છે કેવી છે ઢીંગલો મારો કેવું છે. ઓહો ઓહો બકુ ભલે છે. આ તો બકુ ભલે છે. મારા બકુ ભલે છે. મારું કરું કેવા ડારા દે આપને, હમણાં ડારા દે. આમ આમ કરતા આમ આમ કરો, આમ આમ કર, આમ આમ કર. આમાં જેન્સી બેન જો નખરા બહુ કરો કરતા. આમ 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 કર પેલા પછી જ તેડું. આમ આમ કરો, આમ આમ કરો. મારે સમજો આમ આમ કર કરતા કર પેલા આમ 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 કર તો તેડું. આમ આમ કર. તે નવું નવું આવા પહેર્યું છે. હા નવું નવું આવા પહેર્યું છે. હા કર્યું પાછું કરો હજી એકવાર. એમ નહીં, હરખું હરખું. સમજો આમાં કોણ દેખાય? આમાં કોણ દેખાય? જીયું દેખાય. મેં નવું નવું આવા પહેર્યું છે કે જીયું લાગી જાય. પડી જાઉં પડી જાઉં.
મારું હાથ કરું હાથ કરવાનું કે એટલે રાધે રાધે સાંભળી જાય નહીં એટ કહેવાય મારા દીકરા હાલો ભૂપા હાલો ભૂપા હાલો આમ જો અહીંયા આમ જો જીવ દેખાય છે આમાં નાની જીવ દેખાય છે માં જીવને બધા જોવે યુટ્યુબમાં જીવ મારે સમજો આમ તો મારે સમજો તો મારે સમજો જીવ નાની હતી જીવ એમાં બહુ દાંત કરતી હો હા અરે ટાટા કરો બધાને ટાટા કરી દે બધાને ટાટા કરી દે રાધે રાધે નહીં ટાટા કરી દે ટાટા કરજો આમ ટાટા કરી દો ટાટા કરી દે બધાને ટાટા કરી દે ટાટા હવે હું સુઈ જઈશ કે તો ટાટા કરી દે તો પછી જો હવે અમારા જીએનસી બેન જઈશે નાવા નહીં કરવી ને અમારા જીએનસી બેનને નાવું ગમે હો બહુ છોકરાઓને આમ જો ઓય જીવ નો મારે આંગળી બટકું પર લેવાનું એમ હે દતુડી એવી દિસતો એવી દતુડી ભરાવી દે ને આપને બટકું એવું ભરી લે ને આંગળી મોઢામાં જાય એટલે હવે હું જાઉં છું નાવા કે પાણીમાંથી ને બહાર નીકળવું જ ન હોય પાણી ચૂકવું તો બહુ જ ગમે જીએનસીને નાવું બહુ જ ગમે નહીં હાલો હવે હું નાહી લઉં કે તો ભાઈ 6:30 વાગી ગયા છે અને આપણે જો જીએનસી બેન પાછા આવી ગયા મેળી ઉપર આવી ગયા છે ઝૂલે ઈચકવા માટે અને ક્યાંય હખણી રહેતી નથી ને જો કેવા તોફાન કરે જીએનસી જેમ મોટી થાય ને એમ તોફાની થાય છે જોઈ જો કેવા તોફાન કરે આમ જોઈ એમ ન કરાય ઓઠ ઉડાડાય હું મળી કેવો ચીટલો ભરી લીધો બોલ અહીંયા જોઈ લે ઉઈ ચીટલો ભર્યો મને તો ચીટલો ભરી લીધો મને લે શું કરસ તું કહી દો પાછું કહી દો પાછું કહી દો નખરાળી છોકરી નખરા કરે નખરા કરસ તું નખરા કરસ હે નખરા કરસ તું નખરા કરસ ચાલો જેન્સી બેનને ઘડીક વાર રમાડશું અને પછી રસોઈનો ટાઈમ થાય એટલે આપણે રસોઈ બનાવવા માંડશું હજી ટાટા કરી દો ટાટા હવે જો આપણે તો જે ટાણે હે ને હાંજ પડી ગઈ છે ને હાંજના કેટલા 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે બનાવવાની છે નીચે રસોઈ આજે નીચે રસોઈ બનાવવાની છે કેમ કે પાઉંભાજી બનાવી છે એટલે બધાની ભેગી પાઉંભાજી બનાવી અને જમવાનું છે આપણે તો જો આપણે પાઉંભાજીનો વઘાર કરીશું પહેલાં તો જો આ બધું છે ને આ કુકરમાં આપણે હે ને રીંગણા બટેટા ટમેટા એવું બધું બફા નાખી દીધું ફુલાવર ને એવું બધું અને એટલે બધા તમે જે શાકભાજી ખાતા હોય એ બધા એમાં નાખી દેવાના બાફવા માટે પછી જો આપણે બાફાઈ ગયા ને પછી એનો આપણે આનાથી ચૂંદો કરી નાખ્યો તો જો મસ્ત મજાનો ચૂંદો કરી નાખ્યો પછી આપણે ડુંગળી સુધારી અને જો આમાં આપણે મસ્ત મજાનો વઘાર કર્યો ડુંગળીનો પેલા આદુ લસણની પેસ્ટ નાખી છે પછી ડુંગળી નાખી હવે ડુંગળી છે ને ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં લગન આપણે પકવવાની છે હાલો પછી તમને મળીએ આપણે આવી ગયા છે પાવ રોહિત લઈને આવી ગયા છે પાવ પણ આવી ગયા છે અને હવે પાવભાજીનો પ્રોગ્રામ થાય તો જોરદાર મજા આવી જશે આપણે બટરવાળી પાવભાજી ખાવાની છે મજા આવી જશે હાલો બધાય પાવભાજી ખાવા ચાલો ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી આપણે તમને બતાવીએ કે કેમ વઘારી છે ને આપણે આમાં રેસીપી હોય તો નાખી દેવું કે આપણે કેવી રીતના વઘારીએ છીએ તમે કેવી રીતના વઘારો છો ને નીચે આપણે કોમેન્ટ કરીને કહી દેજો આના તો આપણે જો હળદર નાખી દીધી છે મીઠું નાખી દીધું છે અને હવે નાખી છે ધાણા જીરું અને પછી ચટણી જેવું જે તીખું ખાતા હોય એટલી ચટણી નાખવાની આપણે બહુ તીખી
આપણી તો બહુ તીખી ચટણી છે એટલે ઓછી નાખીશું. હજી આમાં મસાલો મસાલો હોય છે એટલે બસ એટલી ઘણી નહીં. તો એ ચટણી પછી નાખી નાખવી દીધી. જ નથી. ના ના બસ હવે બહુ તીખી ચટણી નાખી દીધી. ચટણી હવે પકવી લઈશું મસ્ત મજાની. તો જો મસ્ત મજાનું બધું ગ્રેવી આપણી પાકી ગઈ છે અને આપણે આ એવરેસ્ટ મસાલો નાખી દીધો છે અને હવે નાખવાનું છે એવું બધું બનાવેલી હતી ને એ બધું નાખી દેવાનું. મસ્ત મજાનું મિક્સ કરી દેવાનું. મસ્ત મજાનું નાખી અને બધું સરસ મજાનું મિક્સ કરી દઈએ. તો ભાઈ જો મસ્ત મજાની પાઉંભાજી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે અને તીખી ચટણી ને બધું આપણે નાખી દીધું છે અંદર અને ઉપરથી નાખી દીધા છે કોથમરી માથેથી નાખીને મસ્ત મજાની બની ગઈ છે આપણે. તો લુક લાઈક તો બહુ મસ્ત છે અને ટેસ્ટમાં પણ બેસ્ટ છે. તો મસ્ત મજાની પાઉંભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે પાઉં શેકી નાખીને પછી બેસી જઈ બધા જમવા. તો 9:30 વાગી ગયા છે અને આપણે જમીન નવડા થઈ ગયા છીએ અને મસ્ત મજાની પાઉંભાજી બનાવી હતી તો આપણે ખાઈ લીધી છે અને ભરત જાય મોબાઈલ જોવે. ભરત ઉઠાવતા મોબાઈલ જોવે. ભરતને બ્લોગમાં ન આવવું હોય બહુ એટલે ભરત ઉઠાવતા મોબાઈલ જોવે ને આપણે જો બસ હજી નીચેથી આવ્યા કામ કરી નાખ્યું બધું વાસણ હતા ઉઠી નાખ્યા અને બસ આજના બ્લોગમાં આટલું જ. મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. પાછા મળીએ પાછા નવા બ્લોગમાં.